जीना 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 रे उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई। આ રોજ રોજ શાક રોટલી ઠૂસી ઠૂસીને થાકી રહ્યા. બોલો હવે આજ તો કઈક નવું ખાવું પડે ને. એ માર ઘરવાળો જ બટકીઓ નહીં લઈ આવે, મારે જ બનાવવું પડશે. ભલે આવું છે ને કોઈ દી કહેવાય નહીં થાકી રહ્યા. અમુક ને જડતુંય ન હોય. ખબર પડે તમને? ખબર નથી પડતી એટલે જ કહું છું કે સમજો સમજો અણસમજુ. એ જીભડારી શું બનાવે છે? જલ્દી બનાવ, ભૂખ લાગી છે. અહીંયા મોઢામાંથી આવા કડવા વેણ કાઢવા હોય ને તો તમાર જીભડો મોઢામાં જ રાખજો અને પ્રેમથી ગયો ને ખાવાનું બનાવી નહીં દઉં. જમકુ ખાવાનામાં શું બનાવે છે? ફ્રેન્કી. જો તને કહી દઉં છું એમાં છે ને હેલ્ધી વસ્તુ નાખજે. હેલ્ધી વસ્તુ ખવાય, જેન તેન ખવાય નહીં કચરાન બચરાન. એક તો મારી વાર મોઢું ભડાકા મારતું હોય ખાવા હાટું, પાછા કહેશે હેલ્ધી વસ્તુ ખાવાની આવે. જીભડો તમારો મોઢામાં રહેશે કે રહેતોય નથી. ઈ તો હું હારી છું, નકર કોઈની ઘરવાળી જોઈ આવો તો ચાવતા ફ્રેન્કીન બ્રેન્કીન બનાવી દે હે કોઈ. હું તો આટલી મહેનત કરો સેકાઈ સેકાઈને બનાવી દઉં હું તો 5 કોઈ નહીં આપે. ઓર્ડર કરજો તો 2 રૂપિયા આવે, 2 રૂપિયાની. તારો જીભડો મોઢામાં રાખીને ખાવાનું બનાવવા થૂક ઉડે ખાવાનામાં. અને આ છે ને હંધુય હારું બનાવજે, જેવું તેવું બનાવીને પીરી ન દેતી. હવે સાના માના ઘર ભેગી ન થાવ, સલાહ વાળા એક વેલણ આવે ને જડબા ઉપર તે સલાહ ભૂલાઈ જશે હંધીએ. અને કિચનમાં ઉભો રહેવાનો બહુ શોખ થતો હોય ને તો સલાહ નહીં સહકાર આપો. આન કામ કરો તો બચારાને વાહમું લાગે. અહીંયા એક દી કામ કરો તો ખબર પડે ગરમીમાં. તો એ કદર ની માણહાને આવી અસલ ઘરવાળી છે. જલ્દી બનાવજે, ભૂખ લાગી છે. એમ ન કહેવાય ભૂખ લાગી છે, એમ કહેવાય મોઢું ભડાકા મારે છે. હવે પોતાનું મોઢું જ નકર રાત ને દી ભડાકા જ મારતો હોય. નવરા બેઠા નહીં તો ખા ખા ને ખા ઠૂસવા સિવાય બીજું કઈ કામ જ નહીં. કોણ જાણે પેટ છે કે ખટારો. હું જાઉં હું. અરે હા હવે નેહરો ને અહીંયાથી નકર વેલણ આવા દી જડબા ઉપર. જીભડો લાંબો છે, કીધું સલાહ નહીં સહકાર આપો તે ભાગ્યા પગ ઊંચા ટોળા કરતા. મોઢું એક તો મારી વાર ખાવા હાટું ભડાકા મારતો હોય ને પાછા કે હેલ્ધી ખાવું તે શાક રોટલી જ ખાઈ લ્યો ને. હેલ્ધી ખાવાનું એમ કરતા કરતા 4-5 ફ્રેન્કી તો પોતે જ એકલા ઠૂસી જાય. પાછા કે હેલ્ધી ખાવાનું તે જીભડી મોઢામાં રાખો ને. ઘર જોઈને હંધે ભેગા થયા હે ને. ભૂતળી હવે અમારા હાહુનું મોઢું ભડાકા મારતો લાગ ખાવા હાટું. એ ભૂતળી શું છે મમ્મીજી રે બાંગુ જ દ્યો હર્યા. ભૂતળી એમ કહું છું કે મોઢું ભડાકા મારે હેરું ખાવા હાટું કીધી તૈયાર થાશે. અહીંયા આવો મમ્મીજી, તમને તવા ઉપર બેહાર દઉં એટલે અત્યારે ખાવાનું થઈ જાય તૈયાર. એમ કઈ ખાઈ લેવાનું કામ છે મમ્મીજી. હારું લે તો ત્રણે બનાવી લેજો. વાર તો લાગે. જુઓ મમ્મીજી મારે 2 જ હાથ છે, તમારે 4 હાથ નવરા હશે, બાકી મારે 2 હાથ છે. થાતું હશે ને એટલું જ કામ થાશે. જીભડો તો જો જીભડારીનો હા બોલતો કેટલી વાર લાગે તને. આ તો વળી થાતું હશે એટલું કામ થાશે. અરે હા હવે જીભડારી તારા કરતો ઘણી દિવાળીઓ મેં જોયું છે. તમને વોરાવા આવું મમ્મીજી? સાની માની હામું જોઈને કામ કરવા માંડ. અરે બાઈ આજે તો કામ કરી કરીને કેળો વરી ગયો. ઓહો પસીનો તો જો આવે. ઓર બાઈ આજે તો છે ને નક્કી કરી જ નાખું. હવે મારાથી સહન નહીં થાય. આવા દે મારા હાહુને ને ભૂતળાને ને આ ફ્રેન્કીન બ્રેન્કીન બહુ ઠૂસી લીધું. આજે તો છે ને નક્કી કરી જ નાખું છે હવે. અરે બાઈ જતો સેડાય આવે છે. હવે તો તાપમાં રહી રહીને ગરમી તો જો આવે. ઓહો જતો પણ પસીનો આવે. રૂમાલ આખું પરલી ગયું. બોલો ફ્રેન્કીન બ્રેન્કીન ઠૂસી લીધું. ઠૂસવા હાટું બનાવ્યું ઠૂસી જ લઉં ને. વાતું કેવી કરે. કેટલી 4-5 ખાધી? ના ના હું તો 6 ખાઈ ગયો. મજા આવી ગયો. મસ્ત બનાવી હતી. હા તી બનાવતી હતી ત્યાં શું રાડું પાડતા હતા હેલ્ધી બનાવજે હેલ્ધી બનાવજે. હેલ્ધી નથી તો 4-5 તો ઠૂસી ગયા. ખાવા હાટું મોઢું ભડાકા મારતા ને પાછા હેલ્ધી રાડું પાડે. તે થોડું ઓછું બોલતા હો તો. હવેથી તને પૂછીને બોલીશ કેટલું બોલવાનું મને કહી દેજે. શબ્દો ને માપ ને બાપ ને હંધઈ કહી દેજે. અરે હા હવે મારે કાઈ નથી આ પરવો. મારે છે ને તમને એક વાત કરવી છે. તમે અહીંયા બેહી જાવ શાંતિથી. પાછા જમીન પકડીને બેહી જાવ નકર હાલી જશે જમીને. હા બોલ તારે શું કેવું છે? ઉભા રહ્યો હજી મમ્મીજીને આવવા દો. મમ્મીજી ઓ મમ્મીજી શું છે પણ બાંગુ હું દે હેરી બેહી ગયા ને બરોબર મમ્મીજીને પછી જમીન હાલી જશે. પકડીને બેહજો. અરે હા હવે જીભડારી સાની મની બોલવા મને શું કેવું હે તારે? તારે બોલવાનું છે કે નથી બોલવાનું? અરે હા હવે કહું છું પણ ઘડીક શાંતિ રાખો ને. જુઓ મમ્મીજી હું તમને અને તમારા છોકરાને બેયને હું કહી દઉં છું કે હવે મારાથી ઘરનું કામ થાશે નહીં. હું હવે જઈશ બારે નોકરી કરવા. હા તું તો જાય ને નોકરી કરવા. મારી સેવા કોણ કરશે? તમારી સેવા કોણ કરે? તમારો છોકરો કરે. હા હવે તો તને શું કરવા લઈને આયા છે? જો મને તમારી સેવા કરવા લઈને આવવાની હતી તો પછી આ છોકરા કેમ મનતા મની લીધા છે? હવે છે ને મમ્મીજી આપણે ચેન્જ કરી નાખી. હું જઈશ ભૂતળાની જગ્યાએ નોકરી કરવા અને ભૂતળો બનાવશે ખાવાનું તમારી સેવા કરશે. પછી એને તમારી સેવા કરવાનો મોકો કીધી જડે.
પાછું જો તમારી એ ઈચ્છા હોય ને કે મારો છોકરો મારી સેવા કરે, હા તો એટલે જ કહું છું તમારે હાટું થઈને જ કે તમારો છોકરો તમારી સેવા કરે અને હું જાઉં કામ ધંધે. જા જા હવે જી પડારી સાની મની ઘરે રે. આ તો મમ્મીજી મારે ઘરે જ રહેવાનું હતું તો મને ભણેલી ગણેલી એમ પૂછા કરી કરીને કેમ લઈને આયા છો? હારે હવે મૂંગી રે ને સાની મની. મમ્મીજી આટલા દી મૂંગી રહીને ઈ જ ખોટી વાત હતી. હવે છે ને મારું મૂંગું રહેવું જ નથી. કિચનમાં કેટલી શેકાઈ ગઈ, હવે પસીનાથી પલળી ગઈ તોય કોઈને કદર થાય હે. હવે તમે કરો એટલે તમને કદર થાય. હવે હું તો આ હાલી. હવે છે ને તમે રોહડું હમ ભારો ને હું જઈશ બારે. હવેથી મારી જગ્યાએ ભૂતળો લેશે ને ભૂતળાની જગ્યાએ હું લઈ લઉં. વાત થઈ પૂરી. હું તો તાઉં છું હાલતી. અરે હા હવે સાની માની મૂંગી રે ને. આ તારું શેડારું રૂમાલ તો જાલતી જાય ને ઉડે શેરિયું. હવે ઘરનું કામ તમારા હાથમાં છે ને તે આ શેડારું રૂમાલ છે ને તમે જ ધોઈ નાખજો. મેં તમારા શેડારા રૂમાલ ઘણાય ધોયા. સમજી ગયા ને? છોકરીઓ બચારીઓ આટલું આટલું કામ કરે તોય કદર નહીં. બોલો તમને કહી દઉં છું તમારે છે ને કોઈના ઉપર નિર્ભર રહેવાનું જ નહીં. હાથે કમાવાનું અને હાથે ખાવાનું. સમજી ગયા ને? તમને સાચું કહું છું, હજી એકવાર કહી દઉં છું, હાથે કમાવાનું ને હાથે ખાવાનું. એટલું તો શીખી જ જવાનું. કોઈના ઉપર નિર્ભર તો રહેવાનું જ નહીં. એ આવો આવો જલપાબેન, હારું લ્યો તમે આવી ગયા. આજ તો તમારા ઘરથી સારી સ્મેલ આવે છે. શું બનાવ્યું તું? એ જલપાબેન આજ તો મેં ફ્રેન્કી બનાવી હતી. એ મજા આવી ન ખાવાની. વડી મસ્તન બની હતી. એકે વધી નથી. બોલો હંધીએ ચાટી ચાટીને ખવાઈ ગઈ. નકર તમને ચખામણી કરાવત. ના ના એવું શું હોય. તમે માનશો ની જલપાબેન, હું છે ને બનાવતી હતી ને તે મારા હાહુ અને ભૂતળો તો રહી જ ના હગે. ઘડી ઘડી આવે બની ગયો એનું મોઢું ખાવા હાટું ભડાકા જ મારતું હોય આખો દી. ખાવાની બાબતમાં તો એવું જ છે ભૂતળી બેન. આખો દી ખા ખા કરો ને તોય હક ના જ થાય. આ તે મોઢું ચાલુ જુએ કા એમને એમ તો મેળ આવે નહીં. તેરે નહીં તો જલપાબેન આજ તો અમાર ઘર શું થયું તમને ખબર છે? હું તો કહું કે જલપાબેન હવે તમે છે ને નક્કી કરી જ નાખો કે તમાર ઘરવાળો ઘરનું કામ કરશે ને હું જઈશ બારે નોકરી કરવા. તમે કરી નાખ્યું ભૂતળી બેન? ઓ જલપાબેન મેં તો કરી નાખ્યું. મેં મારા હાહુને કહી દીધું કે હવે તમારો છોકરો ઘરનું કામ કરશે ને હું જઈશ બારે નોકરી કરવા. હે હા તો બસ મારા હાહુ શું કે ખબર છે? તું નોકરી કરવા જાય મારી સેવા કોણ કરશે? તમારી સેવા તમારો છોકરો નહીં કરે તે કોણ કરશે? આ તે પારકી વહુ તો સેવા કરે જ પણ છોકરાનો હક છે પેલો કે એને સેવા કરવાની હોય. પારકી વહુને સેવા કરવા તમે લઈને આવો છો? તેરે નહીં તો પણ સમજે તો થાય ને આ પરજા. બીજું કાઈ નહીં જલપાબેન. હવે છે ને તમે નક્કી કરી જ નાખો. હું તો કહું તમે રેશમા ભાભી કે હવે અમે નોકરી કરશું ને તમે ઘરનું કામ કરજો એટલે ખબર પડે અહીંયાની. આખો દી ગોહાઈને શેકાઈને કામ કરી તોય કઈ કદર નહીં. બોલો હારું લ્યો તો હવે હું એ કહી દઉં. હવે આપણે છે ને ત્રણે જાશું નોકરી કરવા. જલપાબેન મારા હાહુ જોઈ જશે ને તે કેસે પાડોશી ને ભૂંગળા ભરાવે. કોણ તમે? હા તે મારી હાહુ મને ન કહે તો કોને કે તમને કે? જલપાબેન આ હાહુ હોય ને કેવી હોય ખબર છે? એને વહુ તો વાલીઓ જોઈએ પણ પોતાની નહીં કાંઈ બીજેની. આ જી ભડારી હંધાઈના ઘરમાં મને લાગે છૂટાછેડા કરાવીને રહેશે. પોતે હવે કર્યું છે ને હવે પાડોશણને હંધાઈને શીખડાવશે જોજો. એટલે હંધાઈના ઘરમાં કકડાટ. હે ભગવાન મારી ઘરવાળી કોઈના ભૂંગરા ભરાવીને કોઈના ઘરમાં છૂટાછેડા ન કરાવે. નકા મારી ઘરવાળીનું તો ભલું પૂછો. ગયા જલપાબેન? હવે પૂતળી બેન ગયા. ખબર નહીં કાક બોલતા તારે. ઈ તો હવે આખો દી ચાલુ જાય મારા ઘરવાળાને ને મારા હાહુને. આપણે છે ને જલપાબેન કઈ કામ બામ ના કરીએ ને તો કાઈ નહીં. તો ખબર જ છે કે કરવા નહીં દે. હવે પેલાથી આપણે બરબાદું પડે ને તે જ કરવા દે. પણ એટલું તો કરી શકશું ને કે આપણી કદર કરે. એને તો કઈ કદર જ નથી. બોલો ઈએ તો આટલા નાટક રચવા પડે. શું કે જલપાબેન? હા સાચી વાત છે તમારી ભૂતળી બેન. જલપાબેન તો ગમે અહીંયા હાલતી ગાડીમાં ચડી જાય. અત્યારે કહેશે તમારી સાચી વાત છે ને કાલ ઉઠીને કહેશે મારા ઘરવાળાની સાચી વાત છે. હે ભૂતળી બેન પછી તમારા સાસુએ કાઈ ના કીધું? મારા હાહુ શું કે? મારા હાહુ નજરમાં તમે હું ખરાબ જ છું. ખરાબ જ રહેવાની. હા વહુ તો હંધાઈની હાહુ નજરમાં ખરાબ જ હોય. હા તે પછી કોણ બાકા ઝીકી કરે? હું તો કરવા દઉં હંધોઈ. મારે શું? મારે તો પાપ ધોવાય ને મૂળ તો. હાલો તો ભૂતળી બેન હું જાઉં. ઘરે મારે મોડું થાય છે. ઓકે જય શ્રી કૃષ્ણ. હવે તમે જ કહો મારી વાત સાચી છે કે નહીં? માણસને આપણી કદર તો આવી જોઈએ ને કાં. પણ આ એને તો અહીંયા કઈ કદર જ નથી ને. આ તો હવે 2 દી ઘરનું કામ કરશે ને તે હંધે ભૂલી જશે. અક્કલ ઠેકાણે એવી આવશે ને. આ તો શું તાપમાં શેકાય ને ગરમીમાં બફાય ને તે સમજાય. એમને એમ ના સમજાય આ પરજાને. જે તમારે કોઈ આવું હોય ને તો હમું ધકે ને તે 2 લાફા દઈ જ દેવાના. પણ જો ભાઈ તમારા જીવના જોખમે હો મારું નામ ન દેજો. બસ તમે કાલ ઉઠીને મારા પાસે હાલ્યા આવો તો મારે શું કરવું? લ્યો તમારા જીવના જોખમે 2 ઝાપટ મારી જ દેજો. હું તમને કહું મારે તો એક જ જીવ છે. મને વાલો છે. બાય. જય શ્રી કૃષ્ણ. બાય બાય.
હાહુની ધ્યાન રાખજો હો. અને તમારા હાહુને છે ને મારા જય શ્રી કૃષ્ણ કહેજો હો. જય શ્રી કૃષ્ણ.